તેજસ્વીની ગ્રુપ દ્વારા શનિવારે બાળકોને ફૂડ વિતરણ કરાયું હતું। દર શનિવારે આયોજિત તેજસ્વીની ગ્રુપ દ્વારા આ વખતે ભુજમાં ગરીબ બાળકોને ડબલ રોટી અને બિસ્કિટ આપીને કરાઈ હતી, જેમાં દર શનિવારે તેજસ્વીની ગ્રુપના મેમ્બરો દ્વારા આ અવનવા સેવા કાર્ય કરાતા રહે છે। જે કાર્યક્રમના મેમ્બરો જલ્પાબેન ઠક્કર, વિનયભાઈ દવે, અરુણાબેન દવે, હેતલબેન પટેલ, મંજુલાબેન પટેલ વગેરે મેમ્બરો આ સેવા કાર્યમાં જોડાયા હોય છે। અમે લોકો અહીં શક્તિ સંસ્કાર કેન્દ્ર ચલાવીએ છીએ। ઝૂંપડપટ્ટીના બાળકો છે, જોગીવાસનાને 50 થી 70 બાળકો છે, એને અહીંયા ભણાવીએ છીએ અને ડ્રોઈંગ ને એવું બધું શીખવાડીએ। સાથે એજ્યુકેશન, રમતગમત અને યોગા, અને આજે નવરાત્રિ છે એટલે નાના છોકરીઓને માતાજી બનાવીને એમને તૈયાર કરીને એમનો જન્મદિવસ આજે અમે ઉજવ્યો છે। આ દર શનિવારે અમારું 5 થી 7 ફિક્સ છે। પહેલાં એમને ભણાવીએ, જે અમારી પાસે ભણવા આવે છે અને જે સ્કૂલમાં જાય છે એને એક ગ્રુપ છે અને બીજું ગ્રુપ છે જે નથી જતા, તો એ બેને અલગ અલગ રીતે ભણાવીએ છીએ અને પછી એમને જમાડીએ, નાસ્તો કરાવી અને પછી જાય એ લોકો। અત્યારે હું ધન્યવાદ કરું છું કચ્છ કેરનું કે આજે આ કચ્છ કેર એટલે આ ભાઈઓની ટીમ પણ અહીં આવી છે અને આની મુલાકાત લીધી છે અને નાસ્તો વિતરણ કર્યો છે। તો આવી રીતે આપણે આ સમાજ સાથે જોડાઈએ અને સમાજમાં આપણી સક્રિયતાનો સહભાગ આપીએ। હું લોકોને એમ કહું છું કે કોઈ નાનું કે મોટું નથી, બધાને ઈશ્વરે અલગ અલગ પ્રકારે બનાવ્યા છે, તો આપણી પાસે જો કાંઈ હોય ને તો એમાંથી આપણે એક ભાગ કાઢીને સમાજમાં આપવો જોઈએ।